સાવધાન ગુજરાત. બંગાળની ખાડીમાં સર્જાયેલ નવી સિસ્ટમ સીધી જ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આગામી 48 કલાકમાં કયા વિસ્તારો થશે પાણી? જોઈએ આ વિડીયોમાં. સૌપ્રથમ જોઈએ વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વરસાદનું વાતાવરણ કેવું છે. તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પટ્ટામાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલ મજબૂત વરસાદી સિસ્ટમને કારણે વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેને પગલે પૂર્ણા, અંબિકા અને દમણગંગા જેવી નદીઓમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે અને નીચાણવાળા ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. હવે વાત કરીએ ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાની. દક્ષિણ પૂર્વ ગુજરાતના પહાડી પ્રદેશોમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતા ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે. જેના પગલે પૂર્ણા અને ગીરા જેવી પહાડી નદીઓમાં નવા નીરની જોરદાર આવક થશે અને નર્મદા ડેમ સહિતના જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે, જે ખેતી માટે તો ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ નીચાણવાળા કોતરોમાં રહેતા લોકોએ પાણીના પ્રવાહથી સાવધ રહેવાની જરૂર છે. વાત કરીએ વડોદરા, આણંદ અને ભરૂચની. મધ્ય દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને કૃષિ પટ્ટા એવા વડોદરા, આણંદ અને ભરૂચ પંથકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. જેના કારણે લાંબા સમયથી અનુભવાતા બફારા અને ઉકળાટમાં મોટી રાહત મળશે અને આ ધીમી ધારે વરસતો વરસાદ ખેતીના કામોમાં ખલેલ પહોંચાડ્યા વગર ધરતીને ભીંજવીને પાકના મૂળ સુધી પોષણ પહોંચાડવામાં અત્યંત મદદરૂપ થશે. વાત કરીએ ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલની. મહીસાગરના જંગલોથી લઈને ખેડાના મેદાનો સુધી ફેલાયેલો આ પટ્ટો એટલે કે ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં આજે વાદળછાયા આકાશ વચ્ચે હળવો વરસાદ વરસવાની સંભાવના છે, જે પહાડી કોતરો અને નદીના વિસ્તારોમાં ખુશનુમા માહોલ સર્જશે અને ખેડૂત મિત્રો માટે આ વરસાદ વાવણી પછીના જરૂરી પોષણ અને પાકની વૃદ્ધિ માટે એક સોનેરી તક સમાન સાબિત થશે. હવે વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણાની. તો ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા પંથકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થવાની શક્યતા છે, જેનાથી સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધશે. જોકે મુસાફરી વખતે વિઝિબિલિટી ઓછી હોવાથી સાવધ રહેવું જરૂરી છે. હવે વાત કરીએ સાબરકાંઠા, અરવલ્લી અને હિંમતનગરની. તો શામળાજી અને ઈડરના પહાડી વિસ્તારોમાં આજે વાતાવરણ ખુશનુમા બન્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તેથી વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળશે. હવે વાત કરીએ બનાસકાંઠા અને પાટણની. ઉત્તર ગુજરાતના સરહદી પટ્ટામાં ભેજવાળા પવનોને કારણે બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં હળવો વરસાદ વરસવાની સંભાવના છે. પ્રકૃતિમાં નવી તાજગી લાવતો આ વરસાદ પશુપાલકો અને ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવશે. હવે વાત કરીએ જામનગર, દ્વારકા અને પોરબંદરની. પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે વાદળછાયા આકાશ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. દરિયાઈ પવનોના ભેજને કારણે વરસતો આ ઝરમર વરસાદ ધરતીને ભીંજવીને પાકને નવું જીવનદાન આપવાનું કામ કરશે. હવે વાત કરીએ ગોહિલવાડ અને ગીર પંથકમાં. ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થવાની છે. પહાડી વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને પગલે જળાશયોની સપાટીમાં વધારો થશે. જોકે મુસાફરોએ ઘાટમાર્ગો પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવા સલાહ છે.